હેલો ફ્રેન્ડ્સ, શું તમારી પાસે આવા નકામા જૂના પેન્ટ પડેલા છે અને તમે તેને ફેંકી દેવાનો છો? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. પેન્ટ ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો. ખૂબ જ ઉપયોગી તમારા કામની વસ્તુ તૈયાર થવાની છે. તો મારી પાસે આ રીતનું ખરાબ થઈ ગયેલું પેન્ટ છે. આ પેન્ટનો આપણે કંઈ જ ઉપયોગ ન કરી શકીએ, ન વાસણવાળાને આપી શકીએ કે ના કોઈને ડોનેટ કરી શકીએ. તે હાલતમાં આ પેન્ટ ખરાબ થઈ ગયેલું છે. તો આ પેન્ટનો ફ્રેન્ડ્સ તમે રીયુઝ કરીને ખૂબ જ ઝાઝા પૈસાની બચત કરી શકો છો અને ઉપયોગી એવી વસ્તુ તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે પાયચાનો ભાગ છે તેને કટ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે જેટલો પાયચાનો ભાગ આવે છે તે આપણે કટ કરી લીધો છે. અને પેન્ટના ઉપરના ભાગનો પણ આપણે રીયુઝ કરવાના છીએ, તો તે નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો ફ્રેન્ડ્સ તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણે વિડીયો અપલોડ કરીએ તો તમે જોઈ શકો. તો આ રીતે ફ્રેન્ડ્સ મોરીના ભાગને પણ આપણે કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ એવું આ રીતે ઉપર નીચે બંને સાઈડથી આપણે આ રીતે કાપડને ખોલી લીધું છે. હવે આપણે કોઈ ધારદાર વસ્તુ કાતર બ્લેડથી આપણે એક સાઈડની સિલાઈ ખોલી નાખવાની છે પેન્ટની. થોડી ધ્યાનથી ફ્રેન્ડ્સ તમે આ રીતે સિલાઈ ખોલશો અને થોડું ખેંચશો એટલે આસાનીથી આ સિલાઈ નીકળી જશે. તમારે કાપડને વધુ તોડફોડ કરવાની પણ જરૂર નથી. તમે જોઈ શકો છો સરસ એવું આપણું અહીંયા કાપડ ખુલી ગયું છે. આ જીન્સનું કાપડ છે એટલે કાપડ પણ મજબૂત છે અને આમાંથી જે વસ્તુ તૈયાર થશે તે સાલો સાલ ચાલશે. તો લંબાઈ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 28ની લંબાઈ લીધી છે અને પહોળાઈ છે તે આપણે અહીંયા 16ની રાખેલી છે. 28ની લંબાઈ ને પહોળાઈ 16ની. તે રીતે આપણે કાપડને કટ કરવાનું છે. જો વધારાનું કાપડ હોય તો આ રીતે નિશાન લગાવી દેવાનું અને કટ કરી દેવાનું. તો આ રીતે ઓરસ ચોરસ આપણે ટુકડામાં કટ કરી લેવાનું છે. કાપડનું વધારાનું છે ત્યાં આપણે કટ લગાડી દેવાનું છે. કાપડ કટ કરીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે, ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં બધાને શેર કરી દેજો, જેથી જે લોકો પાસે આવા નકામા પેન્ટ પડેલા હોય તેનો તે લોકો રીયુઝ કરી શકે ને તેને ફેંકે પણ નહીં. આ રીતે ફ્રેન્ડ્સ તમે ખૂબ જજા પૈસાની પણ બચત કરી શકશો જો આ રીતની વસ્તુ નાની નાની તમે ઘરે તૈયાર કરી લીધી. જો તમારી પાસે એક સિલાઈ મશીન હોય અને આવો નકામું કાપડ પડેલું હોય તો તમે ખૂબ જ સરસ એવો તેનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે ફ્રેન્ડ્સ વધારાની જે કે કિનારી છે તે કિનારી પણ સરસ કટ કરીને સેટ કરી લેવાનું છે. એવું નથી કે વિડીયોમાં જણાવેલું પરફેક્ટ માપ લેવું. એકાદ 2 ઇંચ આડાવડું થઈ જાય તો પણ ચાલે. આપણે 28ની લંબાઈ રાખી છે, તમે 20ની રાખો તો પણ ચાલે. તો આ રીતે આપણે કાપડને બેવડું કરી દઈશું, તમે જોઈ શકો છો. અને નીચેના ભાગમાં બંને સાઈડ આપણે આ રીતે 2 ઇંચનું નિશાન લગાડી દેવાનું છે. આ રીતે 2 ઇંચ આપણે અહીંયા કાપડ કટ કરવાનું છે. એટલે પહેલાં આ રીતે ચોરસ ટુકડામાં આપણે નિશાન લગાવી દઈશું, પછી જ આપણે કાપડ કટ કરવાનું છે. બંને સાઈડ આ રીતે નિશાન લગાવીને આપણે કાપડને કટ કરી લેવાનું છે. આ ટુકડા કટ કરીએ ત્યારે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે વધારાનું આપણું બીજું કાપડ છે તેમાં કટ ન લાગી જાય. પરફેક્ટ એવો આપણે અહીંયા ચોરસ જ ટુકડો કટ કરવાનો છે. આ ચેનલ ઉપર ફ્રેન્ડ્સ આપણે ખાલી નકામા પેન્ટ ફાટી ગયેલા હોય તેનો આપણે શું ઉપયોગ કરી શકીએ તે વિડીયો પણ ફ્રેન્ડ્સ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો. આ પેન્ટની ખૂબ જ ખરાબ કન્ડિશન હતી. આનો આપણે કાંઈ જ ઉપયોગ થઈ શકે તેમ નહોતો, પણ આપણે તેમાંથી ખૂબ જ કામની વસ્તુ તૈયાર કરી લેવાના છીએ, જે આપણે રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે એક પાયચામાંથી જ આ પ્રોડક્ટ તૈયાર કરેલી હતી, બીજો પાયચો એમનેમ જ છે. તો તેમાંથી આપણે આ રીતે 20ની લંબાઈની 2 પટ્ટી કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતની આપણે 2 પટ્ટી તૈયાર કરી લીધી છે. 20ની લંબાઈ રાખવાની છે અને 4ની પહોળાઈ રાખવાની છે. આ માપથી આપણે પટ્ટી કટ કરી લેવાની છે. એટલે પરફેક્ટ એવી આપણી પટ્ટી કટ થવાની છે. અને પેન્ટના પાછળના સાઈડમાં જે પોકેટ હોય છે તે પણ આપણે કટ કરી લેવાના છે, જે આપણે ડિઝાઇન તરીકે યુઝ કરવાના છે, જેથી દેખાવ પણ આપણી પ્રોડક્ટનો ખૂબ જ સરસ આવે એટલા માટે. આ રીતે બંને સાઈડ આપણે પોકેટને સેટ કરી દેવાના છે અને પિનઅપ કરી દેવાના છે, જેથી સિલાઈ કરતી વખતે જરા પણ સિલાઈ આડી અવળી ન છે. પરફેક્ટ ફિનિશિંગ સાથે આપણી સિલાઈ તૈયાર થાય એટલા માટે આ રીતે આપણે પિનઅપ કરી દઈશું. આ રીતે ફ્રેન્ડ્સ સરસ એવી આપણે પિન લગાવી દેવાની છે, જેથી સિલાઈ પણ સારી રીતે આપણે કરી શકીએ. તમે જો પ્રોફેશનલ સિલાઈ કરતા હોય તો તમને ફાવતું હોય સિલાઈ પરફેક્ટ કરતા, તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરી દેવાની છે. ઘણી વખત આપણા દાદી, નાની, મમ્મી આવી રીતે જ નકામા કપડાનો રીયુઝ કરી લેતા હતા. તે જરા પણ ફેંકતા નહોતા અને આપણે તેને ફેંકી દઈએ છીએ. તો ફેંકવા કરતાં આપણે પણ તેની જેમ ઉપયોગ કરી લેવાનો છે આ વસ્તુનો. અને ઘરમાં પડેલી નકામી વસ્તુનો જ આપણે ઉપયોગ કરીને ખૂબ ઝાઝા પૈસાની પણ બચત કરવાની છે.
ફ્રેન્ડ્સ, તમે આવી નાની નાની વસ્તુ બનાવી લેશો એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થશે, કારણ કે આવી વસ્તુ લાંબો સમય સુધી ટકે છે. આપણે તેને હાથેથી બનાવેલી હોય છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે શું કરીએ છીએ કે કપડાં નકામા થઈ જાય છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ, કારણ કે તેને વાસણવાળા પણ નથી રાખતા. તો હવે વાસણવાળા પણ ના પાડી દે કે આ વસ્તુ નહીં ચાલે, તેવી વસ્તુનો આપણે રીયુઝ કરી લેવાનો છે. અને બજારમાં જે ફેન્સી આઇટમ મળે છે તેની જ કોપી કરીને આપણે આ વસ્તુ તૈયાર કરીશું. એટલે આપણને એવું પણ નહીં લાગે કે આપણે સાદી સિમ્પલ વસ્તુ બનાવેલી છે. ખૂબ જ સરસ ફેન્સી વસ્તુ આપણે તૈયાર કરવાની છે. તો સૌથી પહેલાં આપણે જે પટ્ટી કટ કરેલી હતી તેને આ રીતે આપણે બેવડી કરીને ઊંધી સિલાઈ લગાડી દેવાની છે. ઊંધા ભાગમાં, સીધા ભાગમાં સિલાઈ નહીં, આ રીતે ઊંધા ભાગમાં સરસ સિલાઈ લગાડી દેવાની છે. બંને પટ્ટીમાં આ પટ્ટીને ડબલ વળી કરીને સિલાઈ લગાવી દેવાની છે. તમારી પાસે મશીન હોય તો મશીનથી પણ સિલાઈ કરી શકો છો, અથવા ફ્રેન્ડ્સ તમે હાથેથી પણ નાની નાની સિલાઈ કરી શકો છો. આ રીતે આપણે બંને પટ્ટીમાં સરસ સિલાઈ લગાવી દીધી છે, તમે જોઈ શકો છો. હવે તમારે લઈ લેવાની છે સેફ્ટી પિન. તમારી પાસે કોઈ સૂયો હોય, બોલપેન હોય, તેનાથી પણ તમે તેને પલટાવી શકો છો. તો આ રીતે આપણે સેફ્ટી પિનને પહેલાં કાપડ સાથે સરસ સેટ કરી દઈશું. પછી આપણે જે રીતે નાડી નાખતા હોય તે રીતે આપણે તેને પલટાવી દેવાની છે. સાવ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે થોડું થોડું ફોલ્ડ કરતા જશો એટલે તમારું કાપડ પલટતું જશે, તમે જોઈ શકો છો. થોડી વારમાં એવું લાગશે કે નહીં થાય, પણ તમે થોડી મહેનત કરશો એટલે આ રીતે કાપડ સરસ પલટી જશે, તમે જોઈ શકો છો. હવે આપણે પિન હટાવી દઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી આપણી પટ્ટી આ રીતે પલટાવી દીધી છે અને સિલાઈ પણ સરસ થઈ ગઈ છે. તો હવે જે પોકેટ હતા તેમાં આપણે સૌથી પહેલાં સિલાઈ લગાવી દઈશું. પોકેટ લગાવવાનું ફક્ત ખાલી એક જ કારણ છે, જેથી દેખાવ સરસ આવે. બાકી આપણે અહીંયા પોકેટનું કાંઈ જ ઉપયોગ નથી કરવાનો. જો હોય તો લગાડવા, ન હોય તો પણ ચાલે. દેખાવ સરસ આવે તેના માટે જ આપણે અહીંયા પોકેટ લીધેલા છે. બંને પોકેટમાં સરસ સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે આપણે પોકેટમાં બીજી કંઈ વસ્તુ ઉમેરવાની નથી, એટલે આપણે અહીંયા સુંદર એવી સિલાઈ લગાડી દીધી છે. ચારેય સાઈડ સરસ લગાડી દેવાની સિલાઈ. જો પોકેટમાં તમારે કંઈ સામાન રાખવો હોય ફ્રેન્ડ્સ, તો તમે ઉપરની સાઈડ સિલાઈ ખુલ્લી રાખી શકો છો. આ રીતે સરસ પોકેટમાં સિલાઈ લગાવી દઈ પછી આપણે પલટાવી દેવાનું છે કાપડને. આ રીતે ડબલ વળું કરી દેવાનું છે અને બંને સાઈડ સરસ એવી સિલાઈ લગાવી દેવાની છે. આ રીતે આપણે જે નીચે 2 ઇંચ કટ કરેલું હતું ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે સિલાઈ લગાવવાની. બધે સાઈડ સરસ કિનારા ઉપર આપણે સિલાઈ લગાવી દેવાની છે. તમે ધ્યાનથી જોશો ફ્રેન્ડ્સ એટલે બધું તમને સરળ સમજાઈ જવાનું છે. હવે જે આપણે 2 ઇંચ નીચે કટ કરેલું હતું તેને આ રીતે આપણે સીધું કરીને સરસ સિલાઈ મારી દઈશું. તમે જોઈ શકો છો. આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે. તમે ધ્યાનથી જોશો એટલે તમને બધું સરળ સમજાઈ જશે. જ્યાં સુધીમાં સિલાઈ લગાવી છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં પણ શેર કરી દેજો. તમારા મમ્મીને પણ બતાવજો, જેથી મમ્મી પણ આ ડિઝાઇનથી તમારા માટે આ પ્રોડક્ટ તૈયાર કરી શકે. તો હવે આપણે તેને પલટાવી લઈશું. સરસ એવી આપણે અહીંયા સિલાઈ લગાવી દીધી છે. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવું આપણું નાનું એવું બેગ તૈયાર થઈ ગયું છે. કેટલું સુંદર લાગે છે. કોઈ જ નહીં કહે કે આને તમે હાથે બનાવેલું છે, એવું જ લાગશે કે તમે બજારમાંથી ખરીદીને લઈ આવ્યા છો. હવે જે ઉપરની સાઈડ છે તેનેમાં થોડું થોડું આ રીતે આપણે વાળી દેવાનું છે અને ત્યાં પણ સિલાઈ લગાવી દેવાની છે, જેથી કંઈ વધારાના રૂછા હોય તે નીચે આવી જાય અને ફિનિશિંગ પણ સરસ આવે. અહીંયા મેં ચેન નથી નાખેલી ફ્રેન્ડ્સ. તમારે ચેનવાળું બનાવવું હોય તો તમે ચેનનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો. સરસ એવું આપણે બધા કિનારા વાળી લઈ પછી આપણે સાથે હેન્ડલને પણ ફિટ કરી દેવાના છે. જે આપણે પટ્ટી તૈયાર કરેલી હતી તે હેન્ડલ હતા. આ રીતે ફ્રેન્ડ્સ તમે આ બેગ બનાવી લીધી એટલે તમે સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો, રોજિંદા ઉપયોગમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. શાકભાજી લેવા જાઓ ત્યારે લઈ જઈ શકો, છાશ દૂધ લેવા જવું હોય તમારે ત્યારે પણ તેનો ઉપયોગ તમે કરી શકો છો. સુંદર પણ લાગે છે. જે આપણા મમ્મી બનાવતા હતા જૂનવાણી થેલી તેના કરતાં તો આ લેટેસ્ટ થેલી છે. તમે તેનો ઉપયોગ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, તમને પસંદ પણ આવશે. પર્સ જેવું જ લાગશે. આ બેગ સ્પેશિયલી તમે શાકભાજી લેવા માટે રાખી શકો છો, કારણ કે આની અંદર 5 થી 7 કિલો જેટલું વેજીટેબલ સમાઈ જશે. એટલે તમે તેનો ઉપયોગ શાકભાજી લેવા માટે જરૂરથી કરજો.
અને હેવી પણ છે અને હેન્ડલ ને બધું સરસ મજબૂત છે, એટલે તૂટવાનો તો કાંઈ જ ડર નથી. આપણે તેને જાતે બનાવેલી છે અને સિલાઈ પણ મજબૂત લગાવેલી છે, એટલે તૂટવાનો ડર તો છે જ નહીં. હેન્ડલમાં પણ ફ્રેન્ડ્સ સરસ એવી જાડી સિલાઈ મારવાની છે, એટલે આપણે ગમે એટલો વજન ભરીએ તો પણ આપણા બેગની અંદરથી હેન્ડલ તૂટે નહીં ક્યારે. તો આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે નક્કામાં ખાલી જૂના ફાટી ગયેલા પેન્ટમાંથી તૈયાર કરેલું છે. અને જીન્સના પેન્ટ છે એટલે મજબૂત પણ કાપડ સરસ છે, એટલે આ કાપડ લાંબો સમય સુધી ટકે છે. એટલે તમારે આ રીતે જૂનું ઘરમાં જો પેન્ટ પડેલું હોય ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે જરૂરથી આ બેગ તૈયાર કરજો. જો તમારા ઘરમાં વડીલ છે તો તેને પણ તમે આ થેલી જરૂરથી આપજો, તેની નાની મોટી વસ્તુ સરસથી સચવાઈ રહેશે. બજારમાં જાઓ ત્યારે હંમેશા તમે આ રીતની બેગ સાથે રાખજો, એટલે તમારે પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યારે પણ નહીં કરવો પડે. અને કોઈ મોલમાં જાઓ છો કે કોઈ વેજીટેબલ લેવા જાઓ છો ત્યાં તમને કોઈ પણ પ્રકારની બેગ આપતા નથી, ને આપે છે તો ખૂબ મોંઘી મળે છે. 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયાની એક બેગ હોય છે, પણ આ રીતે તમે બેગ બનાવીને જરૂરથી સાથે રાખજો. તો છે ને ખૂબ જ સરસ એવી સુંદર એવી આપણી બેગ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને આપણે તેને નક્કામાં ફાટી ગયેલા પેન્ટમાંથી તૈયાર કરેલી છે. હું તમને અહીંયા શાકભાજી રાખીને બતાવું છું, તમે જોઈ શકો છો. અહીંયા 2 કિલો જેટલા આપણે મરચાં રાખેલા છે, 1 કિલો જેટલા ગાજર છે, અહીંયા 1 કિલો જેટલા લીંબુ રાખેલા છે, 1 કિલો ટમેટા છે, તો પણ હજી જગ્યા છે. હજી 2 થી 3 કિલો શાકભાજી આની અંદર સમાઈ જશે, તો પણ જગ્યા છે. તો તમે પણ આ બેગ જરૂરથી બનાવજો.